ફતેપુરા તાલુકામાં વસ્તી ગણતરી અંગેની તાલીમ પૂર્ણ 1 જૂનથી હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ થશે. રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને ક્ષતિરહિત અને સુચારુ રૂપે પાર પાડવા માટે ફતેપુરા તાલુકામાં યોજાયેલી મહત્વની તાલીમ શિબિર આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સ્થાનિક મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન જુદા જુદા તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. 2 તબક્કામાં કુલ 6 બેચને અપાઈ તાલીમ. તાલુકા મામલતદારશ્રીના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી અંતર્ગત સ્ટાફને સુસજ્જ કરવા માટે આ તાલીમ કાર્યક્રમ 2 મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કો 3 દિવસ દરમિયાન કુલ 3 બેચને તાલીમ આપવામાં આવી હતી. બીજો તબક્કો આ તબક્કામાં પણ અન્ય 3 બેચને આવરી લેવામાં આવી હતી. આમ કુલ 6 બેચ દ્વારા સમગ્ર ફતેપુરા તાલુકાના નિયુક્ત સ્ટાફને વસ્તી ગણતરીના તમામ પાસાઓ અને નિયમોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ તાલીમ શિબિરમાં ફિલ્ડ સ્તર પર કામ કરનારા કર્મચારીઓથી લઈને સુપરવાઇઝર સુધીના તમામ સ્ટાફે ભાગ લીધો હતો. કર્મચારીનો પ્રકાર, કુલ સંખ્યા: ગણતરીદારો એન્યુમરેટર્સ 222, સુપરવાઇઝર્સ 37, કુલ કર્મચારીઓ 259. 1 જૂન 2026થી પ્રથમ તબક્કાનો પ્રારંભ. ફતેપુરા તાલુકામાં વસ્તી ગણતરી અંતર્ગત ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમની કામગીરી આજે પૂર્ણ થઈ છે. પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ, મકાન યાદી અને ગણતરીની કામગીરી આગામી 1 જૂન 2026થી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે. મામલતદારશ્રી ફતેપુરા. તાલીમ પૂર્ણ થતાની સાથે જ હવે સમગ્ર વહીવટીતંત્ર ફિલ્ડ વર્ક માટે સજ્જ બન્યું છે. 1 જૂનથી શરૂ થનારા પ્રથમ તબક્કામાં ઘરોનું લિસ્ટિંગ કરી ડેટા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે દેશના આંકડાકીય માળખા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તાલુકામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત તાલીમ શરૂ કરવામાં આવેલી છે અને આજે એ પૂર્ણ થઈ છે. 2 તબક્કામાં તાલીમ 3 બેચોની રાખવામાં આવી, કુલ 6 બેચ હતી. એમાં આજે કામગીરી 3 દિવસની તાલીમ બંને બેચોને આપી અને આજે કામગીરી પૂર્ણ કરી છે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ હોલ્ડની જે ગણતરી છે એ 1 જૂનથી સ્ટાર્ટ થાય છે, એટલે એની તાલીમ આજે પૂર્ણ કરી છે.